ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 605 વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વીસી પ્લસ વિઝ્યુઅલ પ્રોગ્રામિંગમાં લાસ્ટ ટાઈમ આપણે રિસોર્સ એડિટર વર્કસ્પેસ રિસોર્સ વ્યૂ સી પ્લસ પ્લસ કમ્પાઇલર બરાબર આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું બરાબર કે રિસોર્સ એડિટર અને રિસોર્સ વ્યૂ કોને કહી શકાય બરાબર then C and C++ કમ્પાઇલર શું કામ કરે છે બરાબર તો ફરી એકવાર તમને થોડું રિવાઇઝ કરાવી લઉં કે બીટમેપ ફાઇલ જે છે એ બીટમેપ ફાઇલ કઈ રીતે રિસોર્સ એડિટર એના રિસોર્સ વ્યૂમાં એક્સપાન્ડેબલ બનાવે છે બરાબર તો ફરી એકવાર તમને જે અગાઉ લેક્ચર્સમાં આપણે સ્ટડી કર્યું હતું એ રિવાઇઝ કરાવી તો કે જ્યારે આપણે કોઈ રિસોર્સ વર્ક સ્પેસ પર ક્લિક કરીએ છીએ વિન્ડોઝની અંદર ત્યારે રિસોર્સ વ્યૂ એ શું કામ કરે છે તો એના કાંઈ રિસોર્સિસને સિલેક્ટ કરે છે શા માટે તો કે એડિટિંગ્સ શા માટે કામ કરે છે તો કે એડિટિંગ્સ એટલે લખ્યું કે વેન યુ ક્લિક ઓન ધ રિસોર્સ વ્યૂ ટેબ in the Visual C++ workspace window, you can select a resource for editing. શાના માટે એડિટિંગ માટે કામ કરે છે બરાબર તો જેના મેઇન રિસોર્સ વિન્ડોઝના હોસ્ટેડ રિસોર્સિસ છે એ શું કરે છે તો કે એના એપ્રોપ્રિએટ રિસોર્સ ટાઈપને વ્યૂ કરે છે મેઇન વિન્ડોની અંદર કોને હોસ્ટ કરે છે રિસોર્સ એડિટર તો કે એના resource type લખીને કે the main windows host a resource editor appropriate for the resource type એ શું કરે છે એના appropriate resource type ને હોસ્ટ કરે છે મેઇન વિન્ડોની એના પછી આપણે વાત કરીએ કે કોઈ માની લો કે વિન્ડોઝ છે એ વિન્ડોઝ હોસ્ટ કરીએ ત્યારે એનું જે સ્વિંગ એડિટર છે એ સ્વિંગ એડિટર શું કરે છે તો કે એના ગ્રાફિકલ એડિટર લાઈક એસ ડાયલોગ બોક્સિસ બરાબર એને વ્યૂ કરે છે બરાબર કયું સ્વિંગ એડિટર ક્યારે કે જ્યારે કોઈ વિન્ડોઝ હોસ્ટ કરીએ ત્યારે સ્વિંગ એડિટર એના મેનુ ઓફ ડાયલોગ બોક્સ એના ગ્રાફિકલ ટૂલ્સને વિન્ડોઝની અંદર હોસ્ટ કરે છે તો કયા કયા એડિટિંગ ટૂલ્સ ઇન્ક્લુડેડ હોય છે તો કે આઇકોન્સ હોય બીટમેપ્સ હોય અથવા કોઈ સ્ટ્રિંગ્સ હોય કયા કયા આઇકોન્સ બીટમેપ એન્ડ સ્ટ્રિંગ ધ ડાયલોગ્સ એડિટર અલાઉઝ યુ ટુ ઇન્સર્ટ એક્ટિવેક્સ કંટ્રોલ ડાયલોગ એડિટર શું કરે છે તો કે એના એક્ટિવેક્સ કંટ્રોલ જે છે એક્ટિવેક્સ કંટ્રોલને જે છે એને સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કંટ્રોલ એક્ટિવેક્સ કંટ્રોલ એ શું કામ કરે છે એના સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કંટ્રોલ અને કોમન કંટ્રોલ જે વિન્ડોઝ કોમન કંટ્રોલ છે આને ઇન્સર્ટ કરાવે છે શું કરાવે છે એના સ્ટાન્ડર્ડ કંટ્રોલ અને એક્ટિવેક્સ કંટ્રોલને ઇન્સર્ટ કરાવે છે બરાબર બીજું કહ્યું હતું કે રિસોર્સ એડિટર એ જે રિસોર્સ વ્યૂ પેજ છે એ રિસોર્સ વ્યૂ પેજના ઉપર રિસોર્સ એડિટર શું કરાવે છે તો કે પિક્ચર શો કરાવે છે કોઈ તમારું બીટમેપ ઇમેજ છે તો એ ઇમેજને શો કરાવે છે કોણ આ રિસોર્સ વ્યૂ પેજ બરાબર એના પછી આપણે વાત કરી હતી કે માની લો કે કોઈ રિસોર્સ એટલે કે આરસી સ્ક્રિપ્ટ હોય એટલે કે રિસોર્સ સ્ક્રિપ્ટ હોય એ રિસોર્સ સ્ક્રિપ્ટ એ પ્રોજેક્ટ શું કરે છે તો કે ટેક્સ્ટ ફોર્મેટેડ રિસોર્સ સ્ક્રિપ્ટ એ શું ડિસ્ક્રાઇબ કરે છે તો કોઈ માની લો કોઈ સ્ટ્રિંગ્સ હોય અથવા કોઈ ડાયલોગ્સ હોય અથવા મેનુ હોય અથવા કોઈ એના એક્સિલેટર રિસોર્સિસ હોય આ દરેકે દરેક રિસોર્સિસને શું કરે છે ડિસ્ક્રાઇબ કરે છે શું કરે છે ડિસ્ક્રાઇબ કરે છે એટલે લખે કે each project usually has one text format resource script એટલે કે RC files that describe the project menu dialog string and accelerator resources
આ ટેક્સ્ટ ફોર્મેટ રિસોર્સિસ જે છે એ ફાઇલ શું ડિસ્ક્રાઇબ કરે છે, એ કેવા ટાઈપ્સના કન્ટેન્ટ્સ ડિસ્ક્રાઇબ કરે છે પ્રોજેક્ટની અંદર? તો કે ડાયલોગ્સ છે, સ્ટ્રિંગ છે, એક્સિલેટર રિસોર્સિસ છે, આ દરેકે દરેક ડિસ્ક્રાઇબ કરે. જ્યારે આરસી ફાઇલ એ હેઝ ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ, એટલે કે એ હેઝ ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ એના રિસોર્સિસને સબ ડિરેક્ટરીઝ કન્ટેન કરે છે. શું કરે છે? એની ડિરેક્ટરીની સબ ડિરેક્ટરી કન્ટેન કરે છે. કોણ? આ હેઝ ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ. બરાબર. એટલે એવું કહી શકાય કે જે રિસોર્સ એ પ્રોજેક્ટની કઈ સ્પેસિફિક આઇટમ્સ ઇન્ક્લુડ કરે છે? તો કે બીટમેપ એટલે કે બીએમપી અને આઇકોન એટલે કે આઈઓસી. આ આઈઓસી ફાઇલ અને બીટમેપ ફાઇલ આ શું કામ કરે છે? તો કે રિસોર્સ એના પ્રોજેક્ટની સ્પેસિફિક આઇટમ્સ એ સી પ્લસ પ્લસ પ્રોગ્રામ રિસોર્સિસના અંદર કન્ટેન કરાવે છે. એટલે ચાહે મેસેજ સ્ટ્રિંગ્સ હોય અથવા કોઈ આરસી ફાઇલ્સ હોય, આઉટસાઇડ રિસોર્સિસ એડિટર જેને તમે રિકમાન્ડેડ કરી શકો છો. બરાબર. એના પછી વાત કરી હતી કે જે રિસોર્સ એડિટર જે છે એ કેવી ફાઇલની પ્રોસેસ કરે છે? તો કે માની લો કે કોઈ ડીએલએલ ફાઇલ્સ હોય અથવા કોઈ EXE ફાઇલ. કઈ ફાઇલ્સ હોય? યા તો ડીએલએલ ફાઇલ્સ હોય અથવા કોઈ રિસોર્સિસ ફાઇલ, EXE ફાઇલ. એ ફાઇલને શું કરે છે? એડિટર પ્રોસેસ કરાવે છે. જેમાં એ બીટમેપ્સ હોય અથવા આઇકોન્સ, આ દરેકે દરેક વિન્ડોઝ એપ્લિકેશન્સ એને શું કરે છે? કન્ટેન કરાવે છે. તો એને આપણે શું કહીએ છીએ? તો કે રિસોર્સ એડિટર વર્કસ્પેસ રિસોર્સ વ્યૂ, કે રિસોર્સ એડિટરના અંદર વર્કસ્પેસના અંદર રિસોર્સ કેવા કન્ટેન થાય છે, તો એના રિલેટેડની વાત કરીએ. એના પછી આપણે વાત કરી સી અને સી પ્લસ પ્લસ કમ્પાઇલરની, કે સી એન્ડ સી પ્લસ પ્લસ કમ્પાઇલર એને કહી શકાય કે જે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ કમ્પાઇલર એ શું કામ કરે છે? કે બંને સોર્સ કોડ સી હોય કે સી પ્લસ પ્લસ, આ સોર્સ કોડને શું કરે છે? એક સોર્સ કોડ કઈ રીતે કન્ટેન કરે છે? ડિસ્ક્રાઇબ કરે છે, ડિટરમાઇન્સ કરે છે. તો કે એના ફાઇલ એક્સટેન્શન. કોના દ્વારા? તો કે એના ફાઇલ એક્સટેન્શન. બરાબર. એટલે કે સી એક્સટેન્શન એ શું ઇન્ડિકેટ્સ કરે છે? સી સોર્સ કોડ. અને સીપીવી ફાઇલ હોય અથવા કોઈ સી એક્સેસ એ શું ઇન્ડિકેટ્સ કરે છે? તો કે સી પ્લસ પ્લસ સોર્સ કોડ. શું કન્ટેન કરે? સી પ્લસ પ્લસ સોર્સ કોડ. બરાબર. એટલે કમ્પાઇલર એવું કહી શકાય કે કમ્પાઇલર કમ્પ્લેન્ટ વિથ આંશિક સ્ટાન્ડર્ડ, જે શું ઇન્ક્લુડ કરે છે? તો કે લેટેસ્ટ રિકમેન્ડેશન્સ ઓફ વર્કિંગ ગ્રુપ લાઈક સી લાઇબ્રેરીઝ. એટલે મેં એવું કહ્યું હતું કે માની લો કે આપણે કોઈ કોડ લખીએ છીએ સી પ્લસ પ્લસની અંદર, તો એ આપણી સોર્સ ફાઇલ એ કયા એક્સટેન્શનથી સ્ટોર કરીએ છીએ? તો કે .cpp અથવા તો cnx. તો એ શું કામ કરે છે? તો એની કમ્પ્લેન સ્ટાન્ડર્ડાઇઝ ફાઇલ રિકમેન્ડેશન્સ કરે છે. કોણ? સીએનસી કમ્પાઇલર. કયું કમ્પાઇલર? તો કે આંશિક સ્ટાન્ડર્ડાઇઝ જે છે, એટલે એનું ફૂલ ફોર્મ પણ મેં કહ્યું કે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. એ શું કરે છે? તો કે ગ્રુપ ઓફ લાઇબ્રેરી એ શું કરે છે? એનું એક્સટેન્શન્સ આપે છે કે એમાં ટેમ્પલેટ્સ, એક્સેપ્શન્સ અથવા રન ટાઈમ આઈડેન્ટિફિકેશન્સ, આ દરેકે દરેક વસ્તુ તમે સી પ્લસ કમ્પાઇલર સોર્સ ફાઇલ એ ટેમ્પલેટ લાઇબ્રેરીને ઇન્ડિકેટ્સ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? સી એન્ડ સી પ્લસ પ્લસ કમ્પાઇલર. નાઉ સી હિયર
નેક્સ્ટ જે આપણો ટાઈપ છે એ છે સોર્સ કોડ એડિટર. સોર્સ કોડ એડિટર. તો સોર્સ કોડ એડિટર કોને કહી શકાય? તો કે વિઝ્યુઅલ 6.0 એ શું ઇન્ક્લુડ કરે છે? તો કે એના સોફિસ્ટિકેટેડ સોર્સ કોડ એડિટર એ શું સપોર્ટ કરે છે? તો કે એના ફીચર્સ, ડાયનેમિક ફીચર્સ સપોર્ટ કરે છે. જે સોર્સ કોડ એડિટર છે એ શું કરે છે? તો કે એના ડાયનેમિક ફીચર્સ જે છે એ ડાયનેમિક ફીચર્સ સપોર્ટ કરે છે. બરાબર. એ કયા કયા ફીચર્સ સપોર્ટ કરે છે? તો પહેલું છે સિન્ટેક્સ કોલરિંગ, ઓટો ટેબિંગ, કીબોર્ડ બાઇન્ડિંગ. બરાબર. આ દરેકે દરેક ટાઈપ્સની જે એક્સ્ટ્રા એડિશનલ ફંક્શનાલિટી છે એ સોર્સ એડિટર આ જે ફંક્શનાલિટી આપે છે એને આપણે શું કહીએ છીએ? ડાયનેમિક ફીચર્સ. શું કહીએ છીએ? ડાયનેમિક ફીચર્સ ઓફ સોર્સ કોડ એડિટર. કઈ કઈ ફંક્શનાલિટી આવે? સિન્ટેક્સ કલરિંગ, એટલે માની લો કોઈ સિન્ટેક્સ હોય એટલે કે કોઈ કીવર્ડ હોય તો કીવર્ડ આપણને બ્લુ અક્ષર બ્લુ કલરિંગ બતાવે છે. બરાબર. એરર્સ હોય અથવા કોઈ સ્પેલિંગ મિસ્ટેક્સ હોય તો એના નીચે રેડ લાઇન્સ બતાવે છે. એટલે કેમ કે સિન્ટેક્સ કલરિંગ. સિન્ટેક્સ કલરિંગ, ઓટો ટેબિંગ, કીબોર્ડ બાઇન્ડિંગ, આવી પોપ્યુલર એડિટર્સ આ શોર્ટ કોડ્સ એ ડાયનામિક ફેસિલિટી આપે. એટલે એવું કહી શકાય કે એન્ડ એક્સટેન્ડિંગ ન્યૂ ફીચર્સ ઓફ નેમ ઓટો કમ્પ્લીટ હેઝ બીન એડેડ. જે એક્ઝિસ્ટિંગ ફીચર્સ જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે ઓટો કમ્પ્લીટ એડ કરે છે. શું કરે છે? ઓટો કમ્પ્લીટ એડ કરે છે. તો જે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક છે એ કેવું છે? તો કે ફેમિલિયર છે. માઇક્રોસોફ્ટ જે આપણે વીબીમાં કામ કરીને આવ્યા એ માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક જે છે એ કેવું છે? તો ફેમિલિયર છે. કારણ શું? કે એના અંદર આપણે ડેટાબેઝ તરીકે MS એક્સેસનો યુઝ કરીએ છીએ. એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોડક્ટ વિઝ્યુઅલ બેઝિક. માઇક્રોસોફ્ટ ઓફિસમાં જે આપણે માની લો કે કોઈ એક્ટિવેક્સ અથવા ડેટા એક્સેસ ઓબ્જેક્ટ અથવા રિમોટ ડેટા ઓબ્જેક્ટનો યુઝ કરીએ, બરાબર, તો એમાં આપણે કઈ કનેક્ટિવિટી કરીએ છીએ? તો એક્સેસ તો ડેટાબેઝ એમાં ઇમ્પોર્ટ કરાવીએ છીએ. એટલે એ કેવું છે? ફેમિલિયર છે. આ ટેકનોલોજી કેવી છે? માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક એ ફેમિલિયર ટેકનોલોજી. બરાબર. એટલે કે માની લો કે કોઈ પ્રોગ્રામિંગ સ્ટેટમેન્ટ હોય, એ પ્રોગ્રામિંગ સ્ટેટમેન્ટ એડિટર કેવી પોસિબિલિટી પ્રોવાઈડ કરે છે? પ્રોગ્રામિંગ સ્ટેટમેન્ટ જે છે એને એડિટર એ કેવી પોસિબિલિટી પ્રોવાઈડ કરે છે? તો કે કમ્પ્લીશન્સ ચૂઝ ધ પ્રોગ્રામ, કે તમે કેવા ટાઈપ્સનું ફોર્મ ચૂઝ કરો છો. બરાબર. તો એના અકોર્ડિંગ એના એક્સટર્નલી ફીચર્સ એ ઇન્ક્લુડ થાય છે. શું થાય છે? જે એના એક્સટર્નલી ફીચર્સ છે, બરાબર, એ એક્સટર્નલી ફીચર્સ તમે ઇન્ક્લુડેડ કરી શકો છો. બરાબર. શાની અંદર? સોર્સ કોડ એડિટરની અંદર. એટલે કે ધીસ ફીચર્સ ઇઝ એક્સટર્નલી હેન્ડ બાય યુ આર વર્કિંગ C++ ઓબ્જેક્ટ. બરાબર. એટલે આપણે માની લો કે C++ ના અંદર ઓબ્જેક્ટ કઈ રીતે ડિક્લેર કરે છે? તો કે ક્લાસ નેમ then object name. This is the syntax of creating object in C++. બરાબર. એ જ રીતે VB ની અંદર તો આપણે પ્રોસીજર બનાવીએ છીએ. બરાબર. એટલે કે સોર્સ કોડ એડિટર એ C+ ઓબ્જેક્ટ જે મેમ્બર ફંક્શન અને ડેટા મેમ્બરને કોલ કરે છે, એમ પ્રોસીજર એના ફંક્શન્સને કોલ કરે છે, મેમ્બર ફંક્શન્સને કોલ કરે છે. એ ઓબ્જેક્ટ શું કામ કરે છે? તો કે એના ફંક્શન્સને કોલ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? સોર્સ કોડ એડિટર કહીએ. શું કહીએ છીએ? સોર્સ કોડ એડિટર. જે Win32 બીટ API છે
એ Win32 બીટ એ 1000 ઓફ ઓનલાઈન સિસ્ટમ્સ એ નવા ફીચર્સ આપે છે, સોર્સ કોડ એડિટરના નવા ફીચર્સ આપે છે. એટલે કે યુ નો લોંગર હેવ ટુ મેમોરાઇઝ 1000 ઓફ Win32 બીટ APIs. કેટલી 32 bits API or rely heavily on online health system thanks to this new features. જે ઓનલાઈન સિસ્ટમ છે એ નવા ફીચર્સ આપે છે. તો એને આપણે શું કહીએ છીએ? સોર્સ કોડ એડિટર. શું કહીએ છીએ? સોર્સ કોડ એડિટર. તો સોર્સ કોડ એડિટરમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે સોર્સ કોડ એડિટર કોને કહી શકે. બરાબર. એટલે કેમ કે વિઝ્યુઅલ 6.0 includes sophisticated source codes that many features કયા ફીચર્સ સપોર્ટ કરે છે? તો સિન્ટેક્સ કલરફુલ બનાવે, સિન્ટેક્સ કલરિંગ, ઓટો ટેબિંગ અને કીબોર્ડ બાઇન્ડિંગની ફેસિલિટી આપે છે. જે એટલા માટે એ માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક જે છે એ માઇક્રોસોફ્ટ ઓફિસની પ્રોડક્ટ આ કેમ ફેમિલિયર ટેકનોલોજી યુઝ કરે છે? તો આપણે એક્ઝામ્પલ આપ્યું કે માની લો કે આપણે કોઈ પણ કનેક્ટિવિટીથી ડેટાબેઝ ઓપરેશન્સ કરતા હોય વીબીની અંદર, તો એમાં આપણે MS એક્સેસ ડેટાબેઝ ઇમ્પોર્ટ કરી આવીએ છીએ. બરાબર. એટલા માટે એ કેવો છે? ફેમિલિયર. બરાબર. બીજી વાત કરી કે જે એની કઈ ફેસિલિટી પ્રોગ્રામિંગ સ્ટેટમેન્ટ, તો કે એની કમ્પ્લીટ જેવું ફોર્મ્સ એવી એના સ્ટેટમેન્ટ પ્રમાણે એની પોસિબિલિટી કમ્પ્લીશન્સ કરે છે. બરાબર. કે જે રીતે તમે C++ ઓબ્જેક્ટ કામ કરે છે એ જ રીતે આ C++માં પણ આ C++ ઓબ્જેક્ટ એ એના મેમ્બરને એક્સટ્રેક્ટ કરે છે, મેમ્બર ફંક્શન્સ, અને એના મેમ્બર નેમને એક્સટેન્ડ કરે. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ સોર્સ કોડ એડિટર. એને આપણે શું કહીએ છીએ? સોર્સ કોડ એડિટર. બરાબર. એના પછી નેક્સ્ટ જે ટોપિક છે એ છે રિસોર્સ કમ્પાઇલર. એ શું છે? રિસોર્સ કમ્પાઇલર. તો રિસોર્સ કમ્પાઇલર કોને કહી શકાય? અને રિસોર્સ કમ્પાઇલર એ શું કામ કરે છે? તો કે રિસોર્સ કમ્પાઇલર then રિસોર્સ કમ્પાઇલર એ શું કામ કરે છે? રિસોર્સ કમ્પાઇલર તો કે જે વિઝ્યુઅલ C++ રિસોર્સ કમ્પાઇલર છે એ રિસોર્સ કમ્પાઇલર એ કમ્પાઇલર શું કરે છે? તો કે એની આસ્કીને રીડ કરે છે. એટલે કે આસ્કી નું ફૂલ ફોર્મ શું? તો કે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ અમેરિકા સ્ટાન્ડર્ડ કોડ. એ આસ્કી શું કરે છે? તો કે રિસોર્સ સ્ક્રિપ્ટ ફાઇલ છે એ કમ્પાઇલર શું કરે છે? ને રીડ કરે છે. શું કરે છે? કમ્પાઇલર રીડ કરે છે. બરાબર. એટલે લખ્યું કે ધ વિઝ્યુઅલ C++ રિસોર્સ કમ્પાઇલર reads an ASCII resource script from the resource editor and writes binary RES file to the linker. એટલે આનો મતલબ શું થાય? તો કે આપણે માની લો કોઈ ફાઇલ્સ લખીએ છીએ સોર્સ કોડ, જે હાયર લેવલમાં આપણો કોડ લખીએ છીએ. બરાબર. એ હાયર લેવલમાં લખેલો કોડ એ આસ્કી શામાં કન્વર્ટ કરે છે? રિસોર્સ એડિટર. તો કે બાઇનરીમાં કન્વર્ટ કરી અને કોની પાસે મોકલે છે? તો કે લિંકર પાસે. જે રિસોર્સ સ્ક્રિપ્ટ ફાઇલ છે એ રિસોર્સ સ્ક્રિપ્ટ ફાઇલ એ શામાં કન્વર્ટ કરે છે? તો કે બાઇનરી RES એટલે કે રિસોર્સ સ્ક્રિપ્ટ. એ બાઇનરી રિસોર્સ સ્ક્રિપ્ટ એક ફાઇલ કોને આપે છે? તો કે લિંકર. એટલે કે વિઝ્યુઅલ C++ રિસોર્સ ફાઇલ એટલે માની લો કે આપણે કોઈ પ્રોગ્રામિંગ કોડ લખીએ છીએ, એ પ્રોગ્રામિંગ કોડ
એ સોર્સમાં લખીએ છીએ. જ્યારે કમ્પાઇલર એ કોડને કમ્પાઇલ કરે છે ત્યારે એ શામાં કન્વર્ટ કરે છે? મશીન કોડ એટલે કે બાઇનરી કોડમાં. અને એ બાઇનરી કોડ એ કોના આપે છે? લિંકરને. લિંકર શું કરે છે? એને એક્ઝિક્યુટ કરે છે. એટલે કે ધ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ રિસોર્સ કમ્પાઇલર રીડ એન્ડ આસ્કી રિસોર્સ સ્ક્રિપ્ટ. વિઝ્યુઅલ કમ્પાઇલર કઈ સ્ક્રિપ્ટ રીડ કરે છે? તો કે આસ્કી એટલે કે જે બાઇનરી ફોર્મેટમાં જે બી કામ લખ્યું છે, આપણે જે કોડ લખ્યો છે એ કોડ બાઇનરી ફોર્મેટમાં કન્સિડર કરે છે. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ રિસોર્સ કમ્પાઇલર. એના આપણે શું કહીએ છીએ? રિસોર્સ કમ્પાઇલર કહીએ. શું કહીએ છીએ? રિસોર્સ કમ્પાઇલર. બરાબર. એટલે લખ્યું કે જે રિસોર્સ એડિટર છે એન્ડ રાઇટ અ બાઇનરી RES ફાઇલ ફોર ધ લિંકર. લિંકર પાસે શું બાઇનરી ફાઇલ જે છે એ રિસોર્સ એડિટર એને યુઝ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે બાઇનરી ફોર્મ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ રિસોર્સ કમ્પાઇલર. એના આપણે શું કહીએ છીએ? રિસોર્સ કમ્પાઇલર. કે ધ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ રિસોર્સ કમ્પાઇલર ઇઝ reads ASCII resource script RC file from the resource editor and write binary RES file from linker. બરાબર. એના પછી છે લિંકર. લિંકર કોને કહી શકે? લિંકર શું કામ કરે છે? તો આપણે એવું કહ્યું હતું કે જે ઓબીજે ફાઇલ છે, RES જે ઓબીજે ફાઇલ ક્રિએટ કરે છે એ ઓબીજે ફાઇલ્સ કમ્પાઇલર કોના પાસે મોકલે છે? તો કે લિંકર પાસે. કોના પાસે મોકલે છે? લિંકર પાસે. આવું આપણે કમ્પોનન્ટ ઓફ VC++ માં ફિગર્સમાં આપણે જોયું. બરાબર. તો RES ફાઇલ જે છે એ RES ફાઇલ એ કઈ રીતે કામ કરે છે? તો લખ્યું છે એના માટે કે ધ લિંકર રીડ્સ ધ ઓબીજે એન્ડ RES ફાઇલ. લિંકર રીડ્સ ધ ઓબીજે એન્ડ RES ફાઇલ. લિંકર કઈ ફાઇલ્સ રીડ કરે છે? તો કે એક કમ્પાઇલરે જે મોકલી છે એટલે કે એ કઈ ફાઇલ છે? તો કે ઓબીજે ફાઇલ. અને એક ફાઇલ કોને મૂકી છે? તો કે રિસોર્સ ફાઇલ. એ કઈ ફાઇલ? તો કે RES ફાઇલ. કઈ ફાઇલ? RES ફાઇલ. રિસોર્સ સ્ક્રિપ્ટ ફાઇલ જેને કહી શકે. અને પેલી ઓબ્જેક્ટ ફાઇલ. આ બંનેને રીડ કરે છે કોણ? લિંકર. એટલે કે ધ કમ્પાઇલ થયેલી ફાઇલ એટલે કે ઓબીજે ફાઇલ અને એક રિસોર્સ સ્ક્રિપ્ટ એટલે કે RES ફાઇલ, આ બંનેને રીડ કોણ કરે છે? તો કે લિંકર. કોણ રીડ કરે છે? લિંકર. બરાબર. એટલે કે ધ લિંકર રીડ્સ ધ ઓબીજે એન્ડ RES ફાઇલ. લિંકર રીડ્સ ધ ઓબીજે એન્ડ RES ફાઇલ. Produced by C++ compiler and resource compiler. આ કોણ પ્રોડ્યુસ કરે છે? C અને C++ કમ્પાઇલર અથવા રિસોર્સ કમ્પાઇલર. આ બે ફાઇલ્સ પ્રોડ્યુસ કરે છે. કઈ બે ફાઇલ? તો કે ઓબીજે ફાઇલ અને RES ફાઇલ. આ બંને ફાઇલ કોણ કમ્પાઇલ કરે છે? તો કે કમ્પાઇલર, C નું કમ્પાઇલર અથવા તમે એવું કહી શકો C++ નું કમ્પાઇલર અથવા તો રિસોર્સ કમ્પાઇલર એ પ્રોડ્યુસ કરે છે. કોણ? આ ઓબીજે એન્ડ RES. એટલે કે ઇટ એક્સેસ LIB ફાઇલ ફોર MFC કોડ.
એમએફસી એટલે માઇગ્રેશન ફાઉન્ડેશન ક્લાસ. એ શું એક્સેસ કરે છે તો કે એલઆઈબી ફાઇલ, જેને આપણે રન ટાઈમ લાઇબ્રેરી કોડ અને વિન્ડોઝ કોડ કહીએ છીએ. શું કહીએ છીએ? રન ટાઈમ લાઇબ્રેરી કોડ અથવા વિન્ડોઝ કોડ આ એક્સેસ કરી શકીએ. એટલે કે ઇટ એક્સેસ એલઆઈબી ફાઇલ ફ્રોમ એમએફસી કોડ. એલઆઈબી ફાઇલને કોણ એક્સેસ કરે છે તો કે એમએફસી કોડ. એમએફસી સ્ટેન્ડ ફોર માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ. એ શું કામ કરે તો કે રન ટાઈમ કોડ અને વિન્ડોઝ કોડ, રન ટાઈમ લાઇબ્રેરી કોડ અને વિન્ડોઝ કોડ આ કામ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? લિંકર કહીએ છીએ. શું કહીએ છીએ? લિંકર. એટલે કહીએ કે એન્ડ ઇટ એક્સેસ એલઆઈબી ફાઇલ ફોર એમએફસી કોડ, રન ટાઈમ લાઇબ્રેરી કોડ એન્ડ વિન્ડોઝ કોડ. જે એમએફસી કોડ છે એ કઈ ફાઇલ એક્સેસ કરે છે તો કે એલઆઈબી ફાઇલ, જે વિન્ડોઝ કોડ તરીકે અને રન ટાઈમ લાઇબ્રેરી કોડ તરીકે યુઝ કરે. એટલે કે ઇટ વેન રાઇટ ધ પ્રોજેક્ટ exe ફાઇલ એન્ડ incremental link options minimize the execution time when only minor changes have been made to source. એટલે એ કઈ ફાઇલ્સમાં તમે કયા પ્રોજેક્ટમાં લખો છો તો કે .exe ફાઇલમાં. કયા પ્રોજેક્ટમાં તો કે .exe ફાઇલ. બરાબર. બરાબર. અને ધેન આગળ વાત કરીએ કે આ દરેકે દરેક જે લિંક છે એ લિંક એ કઈ રીતે મિનિમાઇઝ કરે છે કે માની લો કે તમે કોઈ નાનો ચેન્જીસ કરો છો તો એ ચેન્જ એની સોર્સ ફાઇલમાં બતાવે છે. ક્યાં હોય છે? એક્ઝિક્યુશન ટાઈમ એની સોર્સ ફાઇલ. એટલે કે એન ઇન્ક્રીમેન્ટલ લિંક ઓપ્શન્સ મિનિમાઇઝ. જે ઇન્ક્રીમેન્ટલ લિંક છે એ પોર્શન તમે જ્યારે મિનિમાઇઝ કરો છો બરાબર ત્યારે એ કઈ રીતે કામ કરે છે? તો કે જ્યારે ચેન્જ કરો છો ત્યારે ચેન્જ ક્યાં હોય છે તો કે સોર્સ ફાઇલની અંદર. ક્યાં હોય છે? સોર્સ ફાઇલ. ક્યાં હોય છે? સોર્સ ફાઇલ. બરાબર. એટલે કહીએ કે ધ એમએફસી હેડર ફાઇલ કન્ટેન્સ સ્ટેટમેન્ટ that specified by required library files. ત્યારે હેડર ફાઇલ શું એમએફસી હેડર ફાઇલ શું કન્ટેઇન કરે છે તો કે એના સ્ટેટમેન્ટ જે લાઇબ્રેરી ફાઇલ છે આપ્યા છે. ધારો કે આપણે એવું લખતા હો printf અને scanf ફંક્શન્સ, તો હેડર ફાઇલ શું કન્ટેઇન કરે? કઈ હેડર ફાઇલ કન્ટેઇન કરે છે તો કે studio.h. તો એ કયા ફંક્શન્સને કન્ટેઇન કરે છે તો printf અને scanf. એ જ રીતે જેમ એમએફસી હેડર ફાઇલ એ શું કન્ટેઇન કરે છે તો એના પ્રેગા સ્ટેટમેન્ટ. પ્રેગ્મા સ્ટેટમેન્ટ જે છે એ પ્રેગ્મા સ્ટેટમેન્ટ એની રિક્વાયર્ડ મતલબ જરૂરિયાત પ્રમાણે લાઇબ્રેરી શું કરે છે એને કન્ટેઇન કરે છે. લખ્યું કે ઇટ કન્ટેન્સ પ્રેગ્મા સ્ટેટમેન્ટ ધેટ સ્પેસિફાય ધ રિક્વાયર્ડ લાઇબ્રેરી ફાઇલ. એ શું કરે છે? એની જે જરૂરિયાત છે એ પ્રમાણેની લાઇબ્રેરી ફાઇલને શું કરે છે? કન્ટેઇન કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? લિંકર. શું કહીએ છીએ? લિંકર. એટલે કે ધ એમએફસી હેડર ફાઇલ contains the pragma statement that specify the required library files, so that don't have to tell the linker explicitly which is library to read.
બરાબર. એટલે લિંકર શું કરે છે ને એક્સપ્લિસિટલી એ લાઇબ્રેરીને શું કરે છે, રીડ કરે છે. શું કરે છે? એક્સપ્લિસિટલી એ લાઇબ્રેરીને રીડ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? લિંકર. શું કહે છે? લિંકર. એના પછી નેક્સ્ટ જે છે એ છે ડિબગર. શું છે? ડિબગર. બરાબર. તો ડિબગર મીન્સ વોટ? તો કે પ્રોગ્રામ વર્ક્સ ધ ફર્સ્ટ ટાઈમ યુ નીડ ધ ડિબગર. જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે આપણે શાની જરૂરિયાત પડે છે? તો કે ડિબગિંગ. શાની જરૂર પડે છે? ડિબગ. એટલે કે ઇફ યોર પ્રોગ્રામ વર્ક ધ ફર્સ્ટ ટાઈમ યુ નીડ ધ ડિબગર. શાની જરૂરિયાત પડે છે? ડિબગ. આગળ વાત કરીએ કે ધ રેસ્ટ ઓફ અસ માઇટ નીડ વન ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. ક્યારે? એ ક્યારે રેસ કરે છે? કે ટાઈમ ટુ ટાઈમ એની જરૂરિયાત હોય એ પ્રમાણે એ ટાઈમે એ શું કરે છે? ડિબગ કરે છે ફંક્શન્સ. બરાબર. ત્યારે વિઝ્યુઅલ C++ ડિબગર હેઝ બીન સ્ટ્રિક્ટલી ઇમ્પ્રુવિંગ બટ ધ ડઝ નોટ એકચ્યુઅલી ફિક્સ બગ્સ યet. શું કરે છે? વિઝ્યુઅલ C++ ડિબગર એ કેવું છે? સ્ટેડીલી ઇમ્પ્રુવિંગ કરે છે કે જેમાં એ કઈ રીતે તમે એને ફિક્સ બગેસ્ટ ના કહી શકો. બરાબર. જો તમારે એ ટાઈમે કોઈ એરર્સ હોય તો એ એરર એ તમે રન ટાઈમ્સ પણ જોઈ શકો છો. બરાબર. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ડિબગર. એટલે કે if your program work the first time you need the debugger. The rest of us might need to one from time to time. The Visual C++ debugger has been steadily improving and but does not actually fix the bugs. This is known as debugger. એને આપણે શું કહીએ છીએ? ડિબગર કહીએ છીએ. શું કહીએ છીએ? ડિબગર કહીએ. બરાબર. ધેન આગળ વાત કરીએ કે ડિબગર વર્ક્સ ક્લોઝલી વિથ વિઝ્યુઅલ C++. Ensure the breakpoint are saved to on disk. બ્રેકપોઈન્ટ શું કામ કરે છે? બ્રેકપોઈન્ટ એટલે બ્રેકપોઈન્ટનો યુઝ શું? કે માની લો કે તમારે પ્રોગ્રામને કોઈ ટ્રેસ કરવો હોય, રન ટાઈમ કોઈ ટ્રેસ કરવો હોય તો તમે ટ્રેસ કરી શકો છો. બરાબર. એટલા માટે શું કહે છે કે તમે વિઝ્યુઅલ C++ એન્શ્યોર ધેટ બ્રેક પોઈન્ટ આર સેવ્ડ ઓન ડિસ્ક. એ શામાં સેવ કરે છે? ડિસ્કની અંદર. જે બ્રેક પોઈન્ટ્સ તમે લગાવ્યો છે એ ક્યાં સ્ટોર કરે છે? તો કે ડિસ્કની અંદર સ્ટોર કરે છે. બરાબર.
એટલે લખ્યું કે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ ટુ એન્શ્યોર ધ બ્રેક પોઈન્ટ આર સેવ્ડ ઓન ડિસ્ક. આમાં સેવ કરે છે ડિસ્કની અંદર. બરાબર, એટલે એવું કહી શકાય કે કોઈ પણ આપણે માની લો કે વેલ્યુ ટ્રેસ કરી જતા હો પ્રોગ્રામ ચાલુ પ્રોગ્રામ કમ્પાઇલ ટાઈમ રન ટાઈમ સોરી, તો એ દરેકે દરેક વેલ્યુ એ ક્યાં સ્ટોર થશે? ડિસ્કની અંદર. ક્યાં સ્ટોર થાય છે? ડિસ્કની અંદર. બરાબર, યલો કલરનો તમે સાઈડમાંથી બ્રેક પોઈન્ટ્સ કોડમાં મૂકી શકો છો. બરાબર, એટલે કે વિઝ્યુઅલ સી પ્લસ એન્શ્યોર ધેટ બ્રેક પોઈન્ટ ડિસ્ક. ટૂલબાર બટન ઇન્સર્ટ એન્ડ રિમૂવ બ્રેક પોઈન્ટ એન્ડ કંટ્રોલ સિંગલ સ્ટેપ એક્ઝિક્યુશન. તમે માની લો કે કોઈ બ્રેક પોઈન્ટ હટાવી દો છો, બરાબર, તો એ કઈ રીતે એક્ઝિક્યુશન કરશે? સિંગલ સ્ટેપ એક્ઝિક્યુશન. એટલે તમે જેવું રન કરશો એવું તમને રન વિન્ડોઝની અંદર એપ્લાય કરી દેશે. બરાબર, અને માની લો કોઈ એરર્સ આવે છે તો એ રન થતા પહેલા જ તમને એ સ્ટેટમેન્ટ અથવા એ ફંક્શન્સની એરર ડિસ્પ્લે કરે છે. બરાબર, તો તમે બ્રેક પોઈન્ટ્સ ટૂલ બારમાંથી ઇન્સર્ટ પણ કરી શકો અને રિમૂવ્સ પણ કરી શકો. જ્યારે રિમૂવ કરો ત્યારે એ સિંગલ સ્ટેપ એક્ઝિક્યુશન કરે છે, અને જો બ્રેક પોઈન્ટ હોય ત્યારે સિંગલ સ્ટેપ એક્ઝિક્યુશન થાય છે. જ્યારે બ્રેક પોઈન્ટ રિમૂવ કરો છો ત્યારે ઓલ ઓવર કોડ તમારો એક્ઝિક્યુટ થાય. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ડીબગર કહીએ છીએ. શું કહીએ છીએ? ડીબગર. બરાબર, આગળ વાત કરીએ તો કે જે સી પ્લસ પ્લસ ડીબગર એ કયા ટાઈપ્સની એક્શન્સ ફોલો કરે છે? કયા ટાઈપ્સની એક્શન્સ ક્રિએટ કરે છે? તો કે જે વેરિયેબલ છે એ વેરિયેબલ વોચ એ શું કરે છે કે એ ઓબ્જેક્ટના પોઇન્ટરને એક્સપાન્ડ કરે છે. તમે કોઈ વેરિયેબલ ઉપર વોચ મૂકી હોય, મતલબ કે વોચ શા માટે મૂકવી પડે? કે એ વેરિયેબલની અંદર તમે કયા ટાઈપ્સની વેલ્યુ જાય છે અને આવે છે એ જ જોવું હોય. મતલબ કે તમે રન ટાઈમ વેલ્યુ આપી હોય 25 કોઈ વેરિયેબલ, તો એ 25 વેલ્યુ એ વેરિયેબલમાં અસાઇન થાય છે કે કેમ, એના પોઇન્ટર એડ્રેસ ઉપર એ 25 કઈ રીતે અસાઇન થાય છે એ જોવા માટે તમે કોઈ વેરિયેબલ ઉપર વોચ મૂકી શકો છો. એટલે કે વોચ વિન્ડોઝ કેન એક્સપાન્ડ ધ ઓબ્જેક્ટ પોઇન્ટર ટુ શો ઓલ ડેટા મેમ્બર ટુ ધ ડીબગર. વોચ વિન્ડો શું કરે છે? એના દરેકે દરેક ઓબ્જેક્ટ મેમ્બરને શું કરે છે? શો કરે છે કે આ વેરિયેબલ આ એડ્રેસ પર આટલી વેલ્યુ કન્ટેન કરે છે. આ બધું કામ કોણ કરે છે? વોચ વિન્ડો. કોણ કરે છે? વોચ વિન્ડો. કે વોચ વિન્ડો કેન એક્સપાન્ડ એન ઓબ્જેક્ટ પોઇન્ટર. બરાબર, અને એ શું કામ કરે છે? તો કે શો મેમ્બર ઓફ ધ ડિરાઇવ ક્લાસ એન્ડ બેઝ ક્લાસ. એ મેમ્બર એ વેલ્યુ ક્યાં શો કરે છે? તો કે ડિરાઇવ ક્લાસની અંદર અને બેઝ ક્લાસની અંદર. જે વેલ્યુ છે એ વેલ્યુને ક્યાં કન્સિસ્ટ કરે છે? તો ડિરાઇવ અને બેઝ ક્લાસની અંદર. એટલે કે ઓબ્જેક્ટ ટુ શો ઓલ ડેટા મેમ્બર. ઓબ્જેક્ટ શું કરે છે? એના દરેકે દરેક ડેટા મેમ્બરને શો કરે છે. ક્યાં? તો કે બેઝ ક્લાસ અને ડિરાઇવ ક્લાસની અંદર.
બેઝ ક્લાસને અને ડિરાઇવ ક્લાસને, બરાબર. એટલે એવું કહી શકાય કે ઇફ યુ પોઝિશન્સ ધ કર્સર ઇન સિમ્પલ વેરિયેબલ, માની લો કે કોઈ સિમ્પલ વેરિયેબલ હોય એની પોઝિશન્સ તમારે જોવી હોય તો એ તમે ડિબગ વિન્ડોઝ એની વેલ્યુને વિન્ડોઝની અંદર શો પણ કરે. શું કરે છે? એટલે તમે સીની અંદર કોઈ પ્રોગ્રામ્સ બનાવ્યો હોય, એક્ઝામ્પલ તરીકે તમે, અને એના અંદર તમે વોચ વિન્ડો યુઝ કરી હોય, બરાબર, કે તમે કઈ રીતે વોચ કરો છો વિન્ડોઝ, બરાબર, તો એ ટાઈમે તમે એ યુઝ કરી શકો. એટલે કે ઇફ યુ પોઝિશન્સ ધ કર્સર અ સિમ્પલ વેરિયેબલ ધ ડિબગર શો યુ ઇટ્સ વેલ્યુ ઇન લિટલ વિન્ડોઝ. કે વિન્ડોઝની અંદર તમે કઈ રીતે એ વેલ્યુને વેરિયેબલમાં પોઝિશન્સ પરફોર્મ કરી શકો છો, બરાબર. તો એ વસ્તુ તમે સી લેંગ્વેજમાં પણ કદાચ વોચ મૂકીને કરી હોય, બરાબર. ના કરી હોય તો આપણે તમને બતાવશું પ્રોગ્રામની અંદર, બરાબર, કે આ જે ટર્બો સી છે એ સોફ્ટવેરમાં આપણે વોચ મૂકીએ ત્યારે કઈ રીતે વેરિયેબલમાં વેલ્યુ અથવા તો ઓબ્જેક્ટમાં વેલ્યુ અસાઇન થાય છે, બરાબર. તો એ આપણે યાદ કરાવજો, એટલે આપણે પ્રેક્ટિકલ્સમાં તમે જ્યારે આવો ત્યારે એ બતાવીશું. દેન આગળ વાત કરીએ ડિબગરની, તો કે ડિબગ્સ અ પ્રોગ્રામ યુ મસ્ટ બિલ્ડ ધ પ્રોગ્રામ. ડિબગ કરો ત્યારે પ્રોગ્રામ શું થાય છે? બિલ્ડ થાય છે. શું થાય છે? બિલ્ડ થાય છે. એટલે કે ટુ ડિબગ અ પ્રોગ્રામ યુ મસ્ટ બિલ્ડ ધ પ્રોગ્રામ with compiler and linker option set to generate debugging information. To debug a program, you must build the program with the compiler and linker option set to generate debugging information. એ શું કરે છે? ડિબગિંગ ઇન્ફોર્મેશન્સને જનરેટ કરે છે, બરાબર. એટલે કે ટુ ડિબગ અ પ્રોગ્રામ યુ મસ્ટ બિલ્ડ the program with the compiler and linker options set to generate debugging information. એ શું કરે છે? ડિબગિંગ ઇન્ફોર્મેશન્સ જનરેટ કરે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ડિબગિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ડિબગિંગ કહીએ, બરાબર. એને લખ્યું કે ડિબગિંગ અ પ્રોગ્રામ મસ્ટ ચાઇલ્ડ બિલ્ડ ધ પ્રોગ્રામ વિથ ધ કમ્પાઇલર એન્ડ લિંકર. કમ્પાઇલર અને લિંકર એ કેવા ટાઈપ્સનો ઓપ્શન સેટ કરે છે? તો ડિબગિંગ ઇન્ફોર્મેશન, બરાબર. એ શું કરે છે? ડિબગિંગ ઇન્ફોર્મેશન કમ્પાઇલ કરે છે. જો તમે ડિબગિંગ વિન્ડોઝ, જેમાં આ શું છે? કોલ સ્ટેક. તમે નંબર ઓફ ફંક્શન્સ કયા કયા કોલ કર્યા છે અને એના અંદર એ કઈ ઓબ્જેક્ટ કોલ થયા છે, આને કહીએ ડિબગિંગ ટૂલબાર, બરાબર. આ વેરિયેબલ ફોર્મેટ કરંટ પ્રીવિયસ એન્ડ સ્ટેટમેન્ટ, બરાબર. જે એક્સપાન્ડ કરો એટલે એના પ્રીવિયસ સ્ટેટમેન્ટ કયા છે, નેક્સ્ટ સ્ટેટમેન્ટ કયા છે, બરાબર. પછી આ જે તમે કમ્પાઇલ થયું છે એને આપણે શું કહીએ છીએ? ડિબગિંગ આઉટપુટ. શું કહીએ છીએ? ડિબગિંગ આઉટપુટ. પછી એ દરેકે દરેક ડિબગિંગ થાય ત્યારે કેટલી મેમરી કન્ટેઇન કરે છે, તો એ તમારે કયો વેરિયેબલ કેટલી મેમરી કન્ટેઇન કરે છે એ જોવું હોય તો આ મેમરી કન્ટેન્ટ્સમાં તમને જોવા મળે. એ જ રીતે તમે કોઈ વેરિયેબલ્સ ઉપર કે કોઈ મેથડ્સ ઉપર કોઈ ઓબ્જેક્ટ ઉપર વોચ મૂકી હોય તો તમે એની વોચિંગ્સ કે એ વેરિયેબલમાં કયા ટાઈમે કઈ વેલ્યુ જાય છે અને આવે છે, એના માટે તમે વોચ પણ મૂકી શકો છો, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ડિબગર વિન્ડો. એને આપણે શું કહીએ છીએ? ડિબગર વિન્ડોઝ કહીએ છીએ. શું કહીએ છીએ? ડિબગર વિન્ડો, બરાબર. તો ડિબગર વિન્ડોઝ એ કઈ ફંક્શનાલિટી એક્સપાન્ડેબલ કરે છે એની વાત કરી. આગળ વાત કરીએ ડિબગરની, તો કે વિઝ્યુઅલ 6.0 જે છે એ શું કરે છે? તો કે એ ટ્વિસ્ટ એડ કરે છે. શું કરે છે? ટ્વિસ્ટ એડ કરે છે. જે ડિબગિંગ જે ટેકનિક્સ છે એ ડિબગિંગ ટેકનિક્સ એડિટ અને કન્ટિન્યુઅસ ફીચર્સ ધરાવે છે. કેવા? એડિટ અને કન્ટિન્યુઅસ ફીચર્સ. ઓકે, કે વિઝ્યુઅલ 6.0 એડ્સ અ ન્યૂ ટ્વિસ્ટ ટુ ડિબગિંગ વિથ એડિટ એન્ડ કન્ટિન્યુ ફીચર્સ. કયા ફીચર્સ એડ કરે છે? એડિટ અને કન્ટિન્યુઅસ. કાં તો એ મોડિફિકેશન્સ કરે કાં તો એ એક્ઝિક્યુશન્સ કરે, બરાબર. માની લો કે કોઈ એરર્સ હોય
તો તમને ફરીથી શામાં મોકલે? કોડ વિન્ડોની અંદર. એટલે તમારે ફરીથી કોઈ ચેન્જીસ કરવું પડે. અથવા માની લો કે કોઈ એરર્સ નથી તો તમને શામાં મોકલશે? એક્ઝિક્યુશન્સ વિન્ડોની અંદર. બરાબર. એટલે કે 6.0 વિઝ્યુઅલ પ્લસ પ્લસ 6.0 એડ્સ અ ન્યૂ ટ્વિસ્ટ ટુ ડિબગિંગ વિથ એડિટ એન્ડ કન્ટિન્યુ ફીચર્સ. બે ફીચર્સ ડિબગિંગ આપે છે. કયા? એક એડિટ અને એક કન્ટિન્યુ. એડિટ એન્ડ કન્ટિન્યુ લેટ્સ યુ ટુ ડિબગ એન્ડ એપ્લિકેશન્સ. એડિટ શું કરે? એડિટ એન્ડ કન્ટિન્યુ એ ડિબગ કરે છે કોઈ એપ્લિકેશન્સ, અથવા તો એ ડિબગ કરે ત્યારે શું કરે? કહ્યું કે ચેન્જ ધ એપ્લિકેશન એન્ડ ધેન કન્ટિન્યુ ડિબગિંગ વિથ ન્યૂ કોડ. કે તમારે માની લો કોઈ સ્ટેટમેન્ટ લખવામાં ભૂલ થઈ હોય, કોઈ સિન્ટેક્સ એરર્સ હોય, બરાબર, એ ટાઈમે તમારી એપ્લિકેશન શું થઈ જાય છે? ડિબગ થઈ જાય છે. એટલે તમને એડિટ વિન્ડોઝની અંદર મોકલે છે. એટલે કે ભાઈ તમારે આ છે અહીંયા કંઈક ભૂલ છે, બરાબર. માની લો કે તમે કોઈ ભૂલ સુધારી લો છો, ફરીથી રન કરો એટલે ત્યાંથી શું થઈ જાય? એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ જાય. મીન્સ કે કન્ટિન્યુ થાય. શું થાય? કન્ટિન્યુઅસ. એટલે લગે કે ચેન્જ ધ એપ્લિકેશન્સ એન્ડ ધ કન્ટિન્યુ ડિબગિંગ વિથ ધ ન્યૂ કોડ. નવા કોડ માટે શું કરે છે? ડિબગિંગ. આગળ વાત કરીએ કે ધીસ ફીચર ઓર ડેટામેટિકલી reduce the amount of time you spend debugging because you no longer have to manually leave the debug. શું કરે? આ ફીચર્સ એ ડેટા ડ્રેમેટિકલી રિડ્યુસ કરે છે અમાઉન્ટ ઓફ ટાઈમ. જે વધારાનો ટાઈમ છે એ શું કરે છે? એ રિડ્યુસ કરે છે. એટલે કે ધીસ ફીચર્સ ઇઝ ડ્રેમેટિકલી રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટાઈમ. શું કરે છે? ટાઈમ રિડ્યુસ કરે છે, બરાબર. અને જે વધારાનો ટાઈમ છે, જે સ્પેન્ડ થાય છે, એ ડિબગિંગ્સમાં થાય. એટલે કે લોંગર હેવ ટુ મેન્યુઅલી લીવ્સ ધ ડિબગર. તમે જો એ ટાઈમે મેન્યુઅલી પછી તમારે ચેક કરવું પડે કે કઈ ફંક્શન્સમાં કયા સ્ટેટમેન્ટમાં મારે એરર છે, બરાબર. એટલા માટે તમારે શું કરવું પડે? ઘણીવાર કોડને રીકમ્પાઇલ્સ પણ કરવું પડે. શું કરવું પડે? રીકમ્પાઇલ કરવું પડે. આપણે માની લો કે એકવાર એરર્સમાં ખ્યાલ ના આવ્યો તો આપણે દરેકે દરેક સ્ટેટમેન્ટ ટ્રેસ કરવા પડે, બરાબર. એટલા માટે શું કરવું પડે? રીકમ્પાઇલેશન. એટલે કોડને શું કરવું પડે? રીકમ્પાઇલેશન્સ કરવું, બરાબર. અથવા માની લો કે ડાયરેક્ટ આપણે રન કર્યું કોઈ એપ્લિકેશન્સ, અને એ એપ્લિકેશન્સ રન કરીએ છીએ ત્યારે એ એરર ડિસ્પેચ કરે છે. હવે એરર્સમાં આપણને ખ્યાલ નથી આવતો તો આપણે શું કરવું પડે? બ્રેક પોઈન્ટ્સ અલાઉઝ કરવું પડે. અને બ્રેક પોઈન્ટ અલાઉઝ કરીને આપણે એક સિંગલ સ્ટેપ સ્ટેટમેન્ટ ચેક કરવા પડે. જો આપણે ખબર પડે કે કયા સ્ટેટમેન્ટમાં એરર છે, એટલે તમારે શું કરવું પડે? એના માટે રીકમ્પાઇલેશન્સ કહે છે. લગન કે લોંગર હેવ મેન્યુઅલી લીવ્સ ધ ડિબગર રીકમ્પાઇલેશન્સ એન્ડ ધ ડિબગ અગેન. બરાબર. એટલે તમારે શું કરવું પડે? ફરીથી ડિબગ કરવું પડે, બરાબર. રીકમ્પાઇલેશન્સ કરવું પડે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ડિબગર કહીએ છીએ. શું કહીએ છીએ? ડિબગર કહીએ. આગળ વાત કરીએ કે ડિબગર ઇઝ યુઝ ધીસ ફીચર્સ સિમ્પલી એડિટ એની કોડ. કે કોઈ પણ કોડને તમે સિમ્પલી એડિટ કરી શકો છો આ ફીચર્સ દ્વારા. કે એન્ડ ધેન ડિબગ્સ અગેન ટુ યુઝ ધીસ ફીચર્સ. આ ફીચર શું અલાઉઝ કરે છે? તો કે એક તો તમે એને સિમ્પલી કોડને એડિટ કરી શકો અને ડિબગ પણ કરી શકો છો. એડિટ કરી શકો અને ડિબગ કરી શકો, બરાબર. એટલે કે એડિટ એન્ડ ડિબગ. વાઇલ ઇન ડિબગર ધેન હિટ ધ કન્ટિન્યુ બટન. હિટ તમને હિન્ટ આપે છે. કન્ટિન્યુ બટન શું આપે છે? તમને હિન્ટ આપે છે કે તમારે આ ફંક્શન્સમાં આ ટાઈપ્સની એરર છે, એટલે કે હિન્ટ આપે છે. એટલે કે આ ફીચર શું કામ કરે છે? લગન કે ટુ ધીસ ફીચર સિમ્પલી એડિટ એની કોડ. તમે એક તો સિમ્પલી એડિટ કોડ ગમે તે કરી શકો છો, અને એ કોઈ પણ ડિબગર એ શું કરે છે? કન્ટિન્યુ એની હિન્ટ આપે છે, બરાબર. એન્ડ વિઝ્યુઅલ પ્લસ પ્લસ 6.0
ઇઝ ઓટોમેટિકલી કમ્પાઇલ્સ. જ્યારે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ 6.0 ની અંદર શું કરે ઓટોમેટિકલી કમ્પાઇલ, તો કે ચેન્જ એન્ડ રીસેટ રીસ્ટાર્ટ ધ ડિબગર ફોર યુ. તમે એને કમ્પાઇલ, ચેન્જિંગ અને રીસ્ટાર્ટ પણ કરી શકો છો ડિબગર. બરાબર, એટલે કે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ ઓટોમેટિકલી કમ્પાઇલ્સ ધ ચેન્જ એન્ડ રીસ્ટાર્ટ ધ ડિબગર ફોર યુ. તમે ફરીથી ચેન્જીસ પણ કમ્પાઇલ અને રીસ્ટાર્ટ પણ કરી શકો છો. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ ડિબગર કહીએ છીએ. શું કહીએ છીએ ડિબગર કહીએ. બરાબર, તો આજે આપણે કેટલા પોઈન્ટ્સ ચલાયા? એક તો સોર્સ કોડ એડિટર, રિસોર્સ કમ્પાઇલર, લિંકર અને ડિબગર. બરાબર, આ ચારે ચાર કમ્પોનન્ટ્સમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો. બરાબર, કે ડિબગર કોને કહી શકાય, લિંકર શું છે, રિસોર્સ કમ્પાઇલર શું છે, અને બીજું આપણે શાની વાત કરી સોર્સ કોડ એડિટર. બરાબર, તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો. બરાબર, તો ડિબગર્સની વિન્ડોઝની વાત કરી. બરાબર, અને કઈ રીતે એના કેવા ફંક્શનાલિટી આપણને આપે છે. બરાબર, નેક્સ્ટમાં જોઈશું એપ્લિકેશન્સ વિઝાર્ડ, એટલે કે એપ વિઝાર્ડ. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.